જીવન થોડું રહ્યું છે, જેવું જીવાય એવું જીવીને જો. હમણાં તમે જોયું ને એમ આપણે થોડીક મજાક કરીએ ને તો જીવનમાં પાછું ખોટું બોલાય. અમારે ભાઈ આજ ઘરે રહેવાનો છે ને, બધી મદદ કરવાનો છે. એમાં વિચાર કરીએ છીએ. લગ્નના પહેલા વર્ષે જ ઘર સાફ કરવા ઘરે રાખ્યા. બોલો એવી છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો અત્યારમાં જો મસ્તીનો ફર્સ્ટ ક્લાસ આપણો સૂર્યનારાયણનો સૂર્યના કિરણો આપણા હોલમાં રૂમમાં સોરી આવી ગયા છે. તમારે મેડમ નાનું એવું ભજન ગાવાના છે તો ભજન ગોતે છે. ગાય હમણાં એવા સપના આવે છે ને. હમણાં આપણે થોડાક દી બ્લોગ નતો બનાવતો ને તો એવું સપનું આવ્યું હતું ને. આજે વોઇસ લેવલ 3 નું સપનું મને આવ્યું. વિચાર કરો, સ્ટોરી કહું ને તો સ્ટોરીમાં બખા બોલાવી દીધા. કેવું સપનું આવ્યું ખબર છે? સાંભળી જો આમાં કેરેક્ટર કેટલા એ કહું. મંજુ માસી, લાભ માસી, અમે બધા ભાણિયા બેનના, મતલબ આપણે બધા, નિરૂપા. પછી મહેશભાઈનું ઘર નહોતું પણ મહેશભાઈનું ઘર એમાં છેલ્લે ઇન્વોલ્વ થાય, સમજી? આપણે સપનાની વાત પછી કરીશું, બરોબર છે? અત્યારે લેટ થાય એટલે છે ને મેડમ અમારે ભજન ગાઈ દે છે. સપનું આપણું રહી ગયું અધૂરું. હાલો, અમે અધૂરું ને અમે અધૂરું પૂરા થઈ ગયા. આમ અત્યારે પૂરા જ થઈ ગયા. સકાસક છે તો અહીંયા કાંઈ વાંધો છે, જલસા છે. જો મારે બધું બાકી, નાસ્તો વાસ્તો લે ને. તો તાથું કામ કાઢશો પણ? દાંતે નથી કઢાતા. બોલો કાંઈ વાંધો હાલ છે. ફટાફટ ગાઈ જાય તો પંખો બેન છે ગરમી થાય. કામ છે ને ખોટી મને. હા ભાઈ, એટલે હાલો હવારમાં મગજ જોયું એટલી મનાવી પડે અમારે. હાલો ગાઈ ગયો તો આમ દાંત કાઢ મને એમ કહું છું. ના લે આ જલ્દી લે ને મોડું થાય છે. ગાની નાના છોકરા જેવું કરતી. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને કીધેલા કોલ તમે ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં કેલા થયા. ચેતો શું બોલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બાળપણને જુવાની માળતું ગયું, નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. પછી ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવને ધનને તાજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. જરા ચેતને ભક્તિનું બાથું ભરો, કઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું.
માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. જીવન થોડું રહ્યું છે, જેવું જીવાય એવું જીવી લેજો. હમણાં તમે જોયું ને એમ આપણે થોડીક મજાક કરીએ ને તો જીવનમાં પાછું ખોટું બોલાવી જાય. હવે ભાગ છે, જોયું? જુઓ આજે દોડા દોડી હો, પણ બહુ ઉતાવળ છે ઘરની સાફ સફાઈ કરવાની. મારે સાફ કરવાના છે ઉપર નીચે. કેમ તો એક ઉતાવળ હારે? ન આવે. કેમ એક હારે કર્યું પાછું નક્કી? હમણાં મજા નહોતી ને તો થોડું થોડું નક્કી એટલે હવે હારે કરવું જોઈએ. થોડું થોડું કરવાનું નક્કી કર્યું હતું પણ મજા નહોતી ને તો બંધ જ રાખ્યું હતું. આજે વળી એક હારે 2 માળ કરવાના છે. જો એટલું સકાસક બધા હમણાં મારા આંટી આવવાના છે સામેથી. કેટલી ઉતાવળ છે મને, હાલ 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 કરે છે. જુઓ એટલી ઉતાવળ આ બધું બંધ કરી બધું બધી લાઈટું બાઈટું બંધ કરવાની. જીવન થોડું રહ્યું છે, જીવાય તો મોજથી જીવી લેજો. બંધ કરી દેજો. વાહ ક્યાં પડ્યું નથી રહેવાનું કોઈ હાટું. ખોલી નથી ને? કોણે ખોલી? મેં ન ખોલી હમણાં પવન હાટું. તમે હા તો ભજન બારી બંધ ગાતા કરી દે ને દરવાજો બંધ કરજો, વાથી ના આવે છે. ઓકે હાલો. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ બધું 2 માળ કરવાનું નક્કી કર્યું ઉપર નીચે? હવે વીછો નથી કરવાનો છે હારો હારે એમ. મેડમ કહે છે ઉપર નીચેનું 2 કરી નાખવું છે. એ કે આમ ક્યાં ગયા મેડમ, ક્યાં ગયા? કેમ સવારમાં ફાક્યા સડી? આ તો કાંઈ નહીં, ખાય. સરસ કાંઈ નહીં. એમ જો શરીરને કષ્ટી ન થાય ને એવી રીતનું કરજો. ખોટું કઈ નવું થાય એમ નહીં, એમ નવું ન થાય ને હા શીલો નીકળ્યું હતું. અમારે ભાઈ આજ ઘરે રહેવાનો છે ને બધી મદદ કરવાનો છે. કયા બૂટ છે, કેવા છે બતાવી દો. દાદાવાળા હા શાંટિંગ વાળા વઢિયા ન પડે ઈ પહેરીને કામ કરો ને એટલા આવે, પાણી જ ન આડે. આપણે હજી ચા પાણી નાસ્તો બાકી છે એ અમારા મેડમ કન્ટિન્યુ કરીશું. કાંઈ નથી. મમ્મી એમ કહે છે, નિરૂપા એમ કહે છે તો એ કે તમે કરી નાખજો, હું જાવ એમ. તો કે તો હું રજા આપું તો તમે ખુશ થઈ જાવ એમ. આ પાળી કરીએ ને એટલે અહીંયા કપડાં ધોવા પડે છે, કોઈ મોઢા ન દેખાય. કા એકલો કંટાળો આવે. ઓલું એમ થાય નાના કોકના મોઢા તો દેખાય છે. કા આવું છે. તો બિચારી બાઈ બહુ કામ કરે, અમારી બહુ કામ કરે. 2 મસ્કા મારીએ ને તો હરકું કા. હાલો ચા પાણી નાસ્તો કે આપણે જઈ ઓફિસે. મેડમ કરશે કન્ટિન્યુ. અહીંયા જો સાફ સફાઈ શરૂઆત કરી દીધી છે અમારે ભાઈએ. બરોબર. કેરીના રસના ખોખામાં બધું સ્ટોરેજ કરવામાં આવે અમારે. તો આ એક ખોખું ઓલું બીજું નિરૂપા લઈ ગઈ, બીજા ખોખા લો. ના સ્વાટ ક્યાં લાગે ત્યાં? હા રે જો અમારું આ આખું છે ને પાના પેસ્ટાની ડોલ ભરી છે. એમાં ચીપટાય હોય. આવી રીતનું સ્ટોરેજ તો ભાઈ કોણ કરે કયો? અથોડા ને પાના છીણી પેસ્યા ને બધું. ચુંબક છે કઈ પડી ગયું હોય તો મોંઘામાં એનું ચુંબક છે આપણી પાસે. ઓલા હા ઈ રહેવા દઈએ. આપણે રંગોળી પૂરવાની છે આ વખતે. અમે લગભગ 2 જણા બનાવવાના છે. કાકાજી કે નથી સાચું છે હવે. મોટા ખ્યાલ ખતમ કરી ડાયરી લાગે કોનો વાંધાનો છે એ અમે વિચાર કરીએ છીએ. હા તો ફોટા ગોતી દેજે તમ તારે. પાલન અમે કરીશું, બનાવશું.
નો હાલે. હાલે, હાલે. એટલા બધા હોય છે. તે હાલે ને આટલા બધા જ હાલે જો. રાખ્યું મને શું બતાવો એકવાર કાંઈ બતાવવા નથી, બધું છે એ રાખ્યું જ છે કે જવા નથી દીધું. તમે આમ ભંગાર નીકળ્યા નહીં જોવો, આ બધું કાંઈ નથી જોવાનું તમારે. મારે શું કાંઈ રાખવા જ નથી. તો કાંઈ રાખ્યું જ નથી. તો આ મહેલ એ જોવો અંદર કોઈ. આ કડિયા કામનું છે. પગાર ક્યાં બીજું કડિયા કામનું? જો સુનાડો નીકળ્યો જો જો. થાપી કહેવાય એ શું કહેવાય? થાપી આ ખાટી કહેવાય, અમારી દેશી ભાષા થાપી ને થાપી અમારી દેશી ભાષામાં સુનાડો કહેવાય. હા આપણે ચા પાણી નાસ્તો કરી નીકળીએ, મેડમ કન્ટિન્યુ કરશે. હાલો, કેટલી વાર મારે કેવું, કેટલી વાર કેવું મારે. 11 વાગી ગયા છે 10 અને આપણે એક અત્યારે શું કહેવાય દાદર નીચે ખૂણો હજી એક સાફ કરી રહ્યા. જો આખો દાદર ધોયો છે, કપડાં ધોઈ ગયા હતા, મશીનમાં નાખ્યા છે, ઉપર નાખવા જાઉં છું. અને આ જો ક્લીન કર્યું, અહીંયા કેટલું બધું ભર્યું હતું. આ બે જ વસ્તુ રાખી છે, 2 બોટલ અને આપણે આ એક ટીપાઈ, બાકી તો આખું ભર્યું હતું. તો એ એક સાફ કરી રહ્યા છીએ. પાર્કિંગ થોડું ઘણું સાફ કર્યું છે અને આ વાળીનું કાઢ્યું છે ઓલનું. જે ચિરાગભાઈ ઘર સાફ કરવા સ્પેશિયલી ઘરે રહ્યા છે. જો આ એની અર્થાંગીની ઘરે રાખ્યા છે. રાખ્યા ને બિચારાના લગ્નના પહેલા વર્ષે જ ઘર સાફ કરવા ઘરે રાખ્યા. બોલો એવી છે આ. તમ કન નાખે તો હું નો રાખે. એમાં એવું છે એને નળ ભરાઈ ગયા ને એનાથી ઉપર ચડાતું નથી ને આપણાથી અંબાઈ નહીં. આપણાથી હા તો એમ જ કહીએ છીએ. તાવ આવ્યો એને એટલે એના બહુ ઉચ્ચાર આમ બહુ કરે ને તો પાછું દુખવા માંડે છે, એટલા માટે રાખ્યા છે. અને આ કાકી આપણે થોડી ઘણી હેલ્પ કરાવવા આવ્યા છે. એને કાકી હા તે કાકી ડબ્બા ધોયા છે ને આ લૂછે છે. અને આપણે હવે જલ્દીથી કપડાં સુકાયા કેમ કે 10 વાગ્યા જે આ વોલ સાફ કરવાનો અને ઉપરનું લાગે ને તો હું કરવાનું છે. તો કાંઈ નહીં બન્યા રહેજો ને આપણે ઉતાવળ છે એટલે કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી 11:30 થઈ ગયા છે અને આ પંખા જો લાસ્ટ રહ્યા સાફ કરે છે. કેમ બ્લર દેખાય છે. પંખા સાફ કરે છે અને આપણે આ માળીઓ કાઢ્યું છે. ડબ્બા બબ્બા ધોવાઈ ગયા છે બધું. અને ટીપાઈને આપણે આ શું કહેવાય ઘડિયાળ ને બધું લૂસાઈ ગયું ને અહીંયા જો ભંગાર કાઢ્યો. જો આ ભંગાર મમ્મી ભંગારમાં શું આને જવા દેવાનું હતું. મમ્મી ને ભંગાર મમ્મી નો પગ તો હલે એમ નથી. અને એ બધું જો ભંગાર આટલું બધું કાઢ્યું છે. કલરનો ડબ્બો જવા દેવાનો છે. જવા દેવાનું ભંગારમાં જવા દેવાનું ખબર પડે ને. પણ અહીંયા કચરું કાઢ્યું ને કચરાની થેલી એમ જ કાઢી. ક્યાં ગઈ થેલી આ પડી હતી તો કચરામાં ન જવા દેવો તો કલર ભંગારમાં જવા દઈએ એમ. ત્યાં કલર જવા દેવાનો ભંગારમાં નથી દેવો. ભંગાર વાળો બિચારો એને આરે બધું બગડશે એને. ઈ કલર પર જાહે ને ઓ ન્યાથી જાહે. તમે કામ વધારવાનું ન કરતા. ઈ ડબ્બો ધોવાનો નથી હવે. કાંઈ નહીં હવે આ પંખા લૂસી નાખે છે એટલે બાકી છે. પછી આપણે ડબ્બા ને એવું બધું ઉપર ચડાવી દઈએ અને જ્યાં નીચે બધું ધોવું છે નીચે છે ને ભાભી પેલા કચરું કાઢ નાખો આ બાજુ. આ તે કાઢી નાખું પણ આ સોફા ઉપર બધું છે. સોફા થોડા કટાવી અને આ નીચે બધું ધોઈ નાખીએ ને પછી બધી વસ્તુ મૂકવા માંડે એટલે આપણે વોલ એકદમ ક્લીન. પછી જોઈએ શું કરીએ શું નહીં. પેલા કચરું કાઢીને પછી ડબ્બાને હું મૂકું. હા એ જ કરીએ છીએ. નીચે બધું ક્લીન કરીને મૂકીએ ને પછી છેલ્લે મૂકશું ને તો હાલશે. હા તે આવું બધું કરીએ ને પછી ઉપર જો માળીયું થાય ને તો આજે કરી નાખવું છે. બાકી બીજું બધું કાલે કરશું. તો થોડીક વાર રહીને આપણે રોટલી બનાવીએ ને પછી જમી લઈએ. ફાઇનલી વાગી ગયા છે 2:15 અને આપણે રૂમમાં ઉપર આવી ગયા અને નીચે બધું ધોયું ને એવું કર્યું ને તો આપણા કપડાં મતલબ પહેલાં શું કહેવાય ભીના થઈ ગયા હતા એટલે ટી શર્ટ ચેન્જ કરી નાખ્યું છે. 2 વાગી ગયા છે બપોરના ને આપણે રૂમ સાફ કરવાની છે. તો જો અહીંથી બધું કાઢ્યું છે અને આપણે રૂમમાં અહીંયા કલર પેલો થઈ ગયો છે એનું કંઈક કરવું જોઈશે પણ હવે દિવાળી પછી કંઈક કરશું. તો અત્યારે આ બધું કાઢ્યું છે બહાર ટીપાઈ નહીં અને આ ફોકણી મારવાની છે બેડ નીચે. કેમ કે બેડ નીચે સાવરણી ન જાય ને એટલે બહુ બધો ખાસો કચરો હોય છે જે હમણાં નીકળશે. જે હમણાં નીકળવાનો છે એટલે એ મારી દઈએ ને આપણે આ માળિયું એક સાફ કરવાનું છે. તો એ માળિયું સાફ કરી નાખીએ પછી ઉપરનો વોલ અને નિરૂપાની રૂમ 2 રહેશે એ કાલે કરવાના છીએ.
તો કાંઈ નહીં, ફટાફટ આપણે કામ કરવા માંડીએ. 4 વાગી ગયા અને આપણે રૂમ ફાઇનલી થઈ ગઈ છે. હવે અહીંયા ગાડી તપાવવા નાખી છે ને પછી અહીંયા કચરા પોતા કરી નાખે ને બધું ચડાવવાનું ચડાવી દી એટલે આપણી રૂમ ચકાચક. તો અહીંયા કલર ઉખડી ગયો છે, આનું કંઈક કરવું જોઈશે. બધું કાઢ્યું છે આપણું. જો હજી તો રૂમ સાફ કરશું ને તો હજી આ બધું લૂછવાનું બાકી છે. એ લૂછીને રૂમમાં મૂકી અને પછી આપણે કચરા પોતા બધે કરશું. સોફાન કવર નીચેના ધોઈ નાખ્યા છે મશીનમાં. આ ગાડી તપાવવા નાખી છે અને આ નીચે એક બાકી રહી ગયું છે પાર્કિંગ. તો નિરૂપાને એ સાફ કરે છે અને આપણે આ ઉપર કરીએ છીએ. તો કાંઈ નહીં, હજી લાગ્યા રહે કેટલા વાગશે નક્કી નથી હજુ કાંઈ. આપણે હજી બેડ લૂછવાનો છે પછી ગાડી મૂકી દઈએ એમાં. થોડીક તપી જાય ને પછી કટી. તો ગાઈઝ વાગી ગયા છે 9 અને અમારા મેડમ અને નિરૂપા મેડમ બે દાચ્યા ઉપર કાસ ઉપર પડ્યો. જવો મોઢું જવો આમ જવો બહુ આમ થાકી ગઈ છે. હા? અમારી બે બહુ થાકી ગઈ છે. આમ કેટલો કેટલી અડધો ઇંચ ઘટી ગયો. હા તમે વારો લખાવો છે આમાં એવી કા. આજે આડો વાર છે, અમારે જવું છે જેકેમાં ઢોસા ખાવા. મેડમ ને એ બે થાકી ગયા છે એટલે કીધું ઢોસા ખાઈ આવી કા. એટલી મહેનત હોય છે, શું કેવું, બોલવાનો વ્યાત નથી. જો હુઈ ગયા તા અમથી આડી પડી હતી ને હુવાઈ ગયું. શું કે કેવું રહ્યું આમ ઘર સાફ સફાઈનું? કેવું કેવી આમ બપોરે શું ખાધું હતું? રોટલી કરી હતી. બુંદી ગાંઠિયાના સમાચાર મળ્યા. ઈ તો આ વેચાણ કે 5 વાગે ખાધા. બોલો બોલવાનો વ્યાત નથી, બોલવાનો પણ આપણે હવે જઈ. હા 9 વાગી ગયા છે. મમ્મી હાટું પાર્સલ લાવવાનું છે. મમ્મીને આવ્યો છે અમારી બેનનો ફોન એટલે એ અત્યારે વહીવટ કરે છે. આપણે નીકળીએ. તો ઢોસા ખાઈને આવી ગયા છીએ અમે ઘરે. જો અહીંયા અમારા મેડમ ફૂલ થાકી ગયા છે પણ વિડીયોનું એડિટિંગ કરવાનું છે તો જાગે છે. જો એનું એડિટિંગ કરે છે. અહીંયા અમારે દેવાંશી બેન આવી ગયા છે. જો હા રાયડું નાખે છે. હું કામ રાયડું નાખો છો? સિલુ આંટીને જોઈ. એમ હતી? જો બહુ રાગે નરવી છે. રાગે બહુ નરવી છે. જો પૃથ્વી દેખાય છે. મોઢું પાડે છે. તું કેમ એટલો બધો પાવડર લગાડીને આવી છો? કંજળ આવે. તારી આંખો બોબડી ગઈ છે, કઈ નીકળ્યું છે તને? જો ફોડકી. હા આખા મોઢે નીકળી છે, આંખોમાં નીકળી હોય એવું લાગે છે. હા અમારી બેન વાતું કરે છે. હા હા કેવું બળ કરીને રાડ્યું નાખે છે. તો કાંઈ નહીં, આજનો વ્લોગ આપણો રહ્યો આવો ધૂળઝાળા વાળો, સાફ સફાઈ વાળો. તો મળશું આવા એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાલના કોમેન્ટના વ્લોગના આન્સર આપણે કાલે આપશું. તો મળશું. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.